હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે રિઝનિંગના ઘણા બધા ચેપ્ટર સોલ્વ કરી નાખ્યા છે. બધા 80% આપણે રિઝનિંગનો કોર્સ પૂરો પણ થઈ ગયો છે. આજ આપણે થોડાક ટાઈમ પહેલા પ્રેક્ટિસ ક્વેશ્ચન કર્યા હતા, તો એની પછીના જેટલા ચેપ્ટર ચાલ્યા છે એના આજે આપણે થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન કરશું. પહેલા તમે ટ્રાય કરજો અને પછી હું તમને કરાવીશ, એટલે તમને ખબર પડે કે તમને કેટલું આવડ્યું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે, પહેલો ક્વેશ્ચન પહેલા તમે સોલ્વ કરો, પછી આપણે જાતે સોલ્વ કરીએ. લેક્ચર શરૂ છે પછી આવજો. પપ્પા હોમવર્ક કરાવે છે. ઓકે, હવે કીધું છે કે નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગો અંગ્રેજી ડિક્શનરીમાં આવે છે તે ક્રમ પ્રમાણે ગોઠવો. ઓકે, તમે જુઓ, આમાં EXT છે, આમાં EXT છે, અહીંયા EXT છે, અહીંયા EXT છે અને અહીંયા EXT છે. ઓકે, પછી છે R, આમાં E છે, અહીંયા R છે, અહીંયા R છે અને આમાં R છે. ઓકે, તો પહેલા કયો આવશે? E વાળો આવશે. એટલે પહેલા કયો આવશે? તો કે 2 આવશે. તો 2 થી શરૂ થતો એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન ડી. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, છતાંય આપણે ચેક કરી લઈએ. તો જો, આમાં EXTRE છે, અહીંયા EXTRA છે, તો પહેલા A વાળો આવશે. ઓકે, અહીંયા EXTRA છે, અહીંયા EXTRA છે, પણ આમાં EXTRA પછી પૂરું થઈ જાય છે, એટલે પહેલા તો એ જ આવશે. પછી આ EXTRA, તો A પહેલા આવે એટલે આ બે માંથી આવશે, અને એની પછી શું છે? તો કે આમાં O છે, અહીંયા C છે, એટલે પહેલા C વાળો આવે તો કે 5 આવશે, પછી 4 આવશે અને પછી આ E વાળો આવશે એટલે કે 1 આવશે. ઓકે, 2 3 5 4 અને 1 એ પ્રમાણે ડિક્શનરીમાં હોય. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, આમાં શું કીધું છે કે જો ડોલ્ફિન શબ્દના અક્ષરોને અંગ્રેજી અક્ષરો પ્રમાણે ફરીથી ગોઠવવામાં આવે તો ડાબી બાજુથી પાંચમો અક્ષર કયો છે? ઓકે, કોને ગોઠવવાનું છે? તો કે ડોલ્ફિન. પહેલા શું આવશે? ડી, પછી શું આવશે? ABCDEFGH IJKLMN. તો ડાબી બાજુથી પાંચમો તો ખબર પડી ગઈ, શું આવશે? તો કે N આવશે. એટલે પછી આગળ તમારે ગોઠવવાની જરૂર પડે નહીં, N તમારો આન્સર થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. શું કીધું છે કે જો પાવરફુલ શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં? તો કોને ગોઠવવાનું છે? તો કે પાવરફુલ. ઓકે, પહેલા શું આવશે? E F
GHIJKL MNO PQRSTUVW. ઓકે, તો કયું ચેન્જ ન થયું? તો કે જે યુ છે એ ચેન્જ થયું નથી, બાકી બધા તે ચેન્જ થઈ ગયા છે. એટલે કે એક એવું છે કે જે બદલાશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જાતે સોલ્વ કરો પહેલા. પરમેનન્ટ શબ્દના મૂળાક્ષરોમાંથી કયો શબ્દ બને નહીં? તો TRAMP. ઓકે, પરમેનન્ટ શબ્દના મૂળાક્ષરોમાંથી કયો શબ્દ બને નહીં? તો કે TRAMP. તો કે TRAM અને P, તો આ તો બને જ તે. પછી છે REMNANT. તો કે REMNAN ને T, તો કે આ બને છે. પછી મેન્ટર MENTOR. તો MENT. પછી જો ઓ છે એ આમાં છે નહીં, એટલે એ શબ્દ બનશે નહીં. મેન્ટર શબ્દ પરમેનન્ટમાંથી બનતો નથી, એટલે સી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. હવે કીધું છે એપ્રોક્સિમેટલી શબ્દમાંથી કયો શબ્દ બની શકે નહીં? તો આપણે જોઈએ તો કે PROMT, પ્રોમ્પ્ટ. તો કે PROMP અને T. તો કે પ્રોમ્પ્ટ તો બને છે. પછી છે એપ્રિલ. તો કે APRI અને L, તો એપ્રિલ એ બને છે. પ્રોક્સિમેટલી તો કે PROXI. પછી છે M અને પછી છે I. તો તમે જો I આમાં બે વાર છે, પણ આમાં તો એક જ વાર છે. એટલે કે આ પ્રોક્સિમિટી, એટલે કે ઓપ્શન સી તમારો આન્સર થશે, કે એપ્રોક્સિમેટલીમાંથી પ્રોક્સિમેટલી તમારો શબ્દ બની શકે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમે પહેલા ટ્રાય કરો. આ ક્વેશ્ચનમાં શું કીધું છે કે જો લોનલીનેસ શબ્દમાં બધા વ્યંજનોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પછીના અક્ષરો દ્વારા બદલાવવામાં આવે અને બધા સ્વરોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પૂર્વના અક્ષરો દ્વારા બદલાવવામાં આવે અને ત્યારબાદ બધા અક્ષરોને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે છે, તો જમણી બાજુએથી છઠ્ઠો અક્ષર કયો થશે?
તો આપણે પેલાને બદલી નાખીએ કે વ્યંજનોને એમના પછીના અક્ષરો અને સ્વરને એની પહેલાના. તો કે એલ પછી એમ, ઓ ની પહેલા એન, એન પછી ઓ, ઈ પહેલા ડી, આઈ પહેલા એચ, મિનિટ એલ આવે ને, એલ પછી એમ, આઈ પહેલા એચ, જ મિનિટ પેન થોડીક સ્લો ચાલે છે. એન પછી ઓ, ઈ પહેલા ડી, અને એસ પછી ટી. ઓકે, આવી રીતે થઈ ગયું. પછી શું કીધું છે કે મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો જમણેથી છઠ્ઠો અક્ષર કયો થશે? જમણેથી છઠ્ઠો એટલે કે અહીંયા કયો અક્ષર આવશે એ જોવાનો છે. તો પહેલા જો બે વાર ડી છે તો સૌથી પહેલા બે વાર ડી આવશે. ઓકે, પછી શું આવશે? ઓકે, બે વાર ડી આવી ગયું. પછી આવશે એચ આવશે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, પીપીટી વચ્ચે બંધ થઈ ગઈ હતી. આપણે ફરી કરીએ. એક મિનિટ વેઇટ કરજો. ઓકે, એલ નું એમ, ઓ ની પહેલા એન, એન પછી ઓ, ઈ પહેલા ડી, ઓકે, એમ એન ઓ, પછી ઈ પહેલા શું આવશે? તો કે ડી આવશે. ઓકે, એલ પછી શું આવશે? તો કે એમ આવશે.
આઈ પહેલા શું આવશે? એચ આવશે. એન પછી શું આવશે? ઓ આવશે. પેન ચાલતી નથી એના હિસાબે ચાલતી. એની પહેલા શું આવશે? તો કે ડી આવશે અને પછી 2 વાર ટી આવશે. ઓકે, હવે તમને એમ કીધું છે કે જમણી બાજુએથી છેલ્લે ટી લખતી નથી, લખું છું એટલું ચોંટે છે એટલે. હવે તમને શું કીધું છે કે જમણી બાજુએથી છઠ્ઠો કયો થાય? એટલે કે 1 2 3 4 5 ને 6. જમણી બાજુથી છઠ્ઠો તો ડાબી બાજુથી કેટલો થાય? તો કે 1 2 3 4 અને 5 થાય. એટલે 1 2 3 4 અને 5 થાય. ઓકે, તો હવે તમે જુઓ, પહેલા 2 વાર તો ડી આવશે. ઓકે, પછી શું આવશે? તો કે એચ આવશે. 4 5 6 6. એન પહેલા શું આવશે? તો કે ઓ. અહીંયા એકવાર ઓ છે. ઓકે, જો 2 વાર ડી આવી ગયું અહીંયા, પછી શું આવશે? તો કે એચ આવશે. ઓકે, પછી શું આવશે? એમ આવશે 2 વાર. એમ એમ અહીંયા તે શું આવશે? તો કે એમ આવશે. તો આપણે જોયું હતું કે 2 3 4 5 અહીંયા જે આવશે એ તે અહીંથી જે હશે એ છઠ્ઠો થાય છે. પછી બંધ થઈ ગઈ. એટલે એક ક્વેશ્ચનમાં તમારો એમ આન્સર હતો. ઓકે, ઓકે, આમાં શું આન્સર આવતો હતો? તો કે એમ આન્સર આવે, એટલે કે ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ જોઈએ. કયો વિકલ્પ આપેલા શબ્દને અર્થપૂર્ણ બનાવશે? ઓકે, પહેલા તમે ટ્રાય કરો કે આ કયો સ્પેલિંગ બને છે. આમાંથી તમે શું મૂકો તો એક મીનિંગફુલ વર્ડ બને. ઓકે, તો શું છે આ? તો કે આજને છે સ્ક્રુટિની. એટલે કે અહીંયા યુ આવશે અને અહીંયા આઈ આવશે. સ્ક્રુટિની એટલે શું થાય? તો કે ચકાસણી કરવી. કંઈ પણ આપણે ચકાસણી કરીએ એને કહેવાય સ્ક્રુટિની. એટલે કે યુ અને આઈ આવશે એટલે બી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. એકલ શબ્દમાં અક્ષરોની એવી કેટલી જોડ છે કે જેની વચ્ચે આવતા અક્ષરો અંગ્રેજી આલ્ફાબેટમાં આવતા અક્ષરો જેટલા જ છે? ઓકે, તો આપણે જોઈએ
સોરી, પહેલા તમે ટ્રાય કરી લો ને પછી આપણે સાથે કરશું. ઓકે, તો આપણે જોઈએ એચ પછી આઈ જે કે એલ એમ, તો કે બે તો થયા જ તે. એ બી સી ડી ઈ, તો કે ત્રણ થયા. સી ડી ઈ એફ, કે એચ આઈ જે કે એલ, તો કે ચાર થઈ ગયા. તો જો મેક્સિમમ તમને ચાર જ આપ્યા છે એટલે ચાર તમારો આન્સર થશે. ઓપ્શન એ તમારો આન્સર થશે. કેમ કે બીજો જો ઓપ્શન કઈ આપ્યો હોય કે ચાર થી વધુ કે આમાંથી એક પણ નહીં, તો તમારે આખું ચેક કરવું પડે. હવે તમને ખબર ચાર તો તમને ઓલરેડી મળી જ ગયા છે, ઓપ્શનમાં મેક્સિમમ ચાર જ છે, તો ચાર ટીક કરી અને તમારે આગળનો ક્વેશ્ચન કરવા માંડવાનો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, આપણે અહીંયા સુધી રાખીએ છીએ કેમ કે થોડુંક વધારે ચોટે છે અને ડાયરેક્શનનો ક્વેશ્ચન તમારે પેનથી તે સમજો ત્યારે તમને સમજાશે એટલા માટે. તો હવે બીજા જે ક્વેશ્ચન છે બાકી રહ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અને હા, રોજ હું જે ઇંગ્લિશના ગ્રામરનો છે અને રોજ એક રૂલ હું ગ્રામરનો મૂકું છું, તો બધા જરૂરથી જોજો. એટલે તમને ધીમે ધીમે તમને ગ્રામર આવડી જાય. હું જેટલા રૂલ કરાવીશ કે 150 જેટલા રૂલ છે ગ્રામરના, રોજ આપણે એક એક કરશું એટલે ધીમે ધીમે તમારું તમને આવડતું જશે. અને હું જે રૂલ્સ કરાવું છું એનાથી બહાર એક કઈ એરરની ક્વેશ્ચન હશે નહીં, બધું એમાંથી જ હશે.